અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। જિલ્લાના રાજુલા, સાવરકુંડલા, ધારી, ખાંભા સહિતના વિસ્તારમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોના વિવિધ પાકોમાં નુકસાનની સ્થિતિ સર્જાઈ છે। ધારી ગીર પંથકના ધારણગણી, કેનર સહિતના ગામોમાં બગાયતી પાકમાં કેરી સાથે ઉનાળુ તલ, જુવાર, બાજરી સહિતના પાકમાં નુકસાન થયું છે। વરસાદ થયો તો કાલે 3 વાગ્યા હશે। કેટલો પડ્યો વરસાદ? બહુ જ પડ્યો છે। પવન સાથે બહુ હતો। કેટલો ખરી ગયો? ખર્યું બહુ 150-200 મણ કેરી મારી વાડીમાં ખરી ગઈ છે અને પડામાં બહુ જ પડી છે કેરી। શું ઈચ્છો છો? સરકાર સહાય આપે થોડું તો અમારે ખેડૂતને બિયારણ કેરીમાં માવજત થાય છે। આંબા પાછા નખાય ભાંગ્યા તૂટ્યા હોય અને અમારી નુકસાની બહુ આવી છે। 100-150-200 મણ જેવી કેરી ખરી ગઈ છે। અને બીજા નંબરમાં કે અમે વ્યાજવા લઈને ધંધો કરેલા છે, પૈસા લઈને, બરાબર? તો આમાં સરકાર તમે રાહત કરો તો અમારે ખૂબ અમારી વિનંતી છે। ઉડલી ગામે મેં બગીચો રાખ્યો છે, 50% ઉપર નુકસાની છે ને હજી તો કાળજા આધાર થઈ ગયા છે, હેઠા નથી બે હતા, 2 દિવસ બાકી છે હજી। તો શું થાય ને શું ન થાય એ નક્કી નથી। અમરેલી જિલ્લામાં ગઈકાલ સાંજે જે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો, જેનાથી ધારી તાલુકામાં વધુ પડતું આંબાના બગીચાઓ આવેલા છે। આપણે દ્રશ્યો બતાવીશ કે હાલ અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ધારીના હુડલી ગામે, અને આપ પણ જોઈ શકો છો કે કેરીનો જે પથારો એટલે કે કેરી જે એક બગીચામાં 300-300 મણ જેટલી ખરી ગઈ છે, જેનાથી ખેડૂતોને મોટી ચિંતા ઊભી થઈ છે। હજી 2 દિવસ જેટલી આગાહી થઈ ચૂકી છે, જેનાથી હજી આજ પણ અત્યારે હાલમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે પવન ફૂંકાઈ રહ્યો છે અને સવારથી ઝીણો ઝીણો વરસાદ પણ વરસી રહ્યો છે, જેનાથી ખેડૂતોમાં મોટી ચિંતા ઊભી થઈ છે। ખેડૂતો પાસે એક જ રસ્તો છે કે સરકાર આમાં કંઈક સર્વે કરાવીને સહાય આપે તેવી માંગ ઉઠી છે। ટીનુ લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી ગયો છે અને આપણે દ્રશ્યો બતાવીશ કે હાલ અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ધારીના હુડલી ગામે ખેડૂતોની વેદના જાણવા માટે। આપ પણ જોઈ શકો છો કે આજે જે ચોળીનો પાક છે, ચોળીનો પાક એકદમ નિષ્ફળ ગયો, કમોસમી વરસાદ માથે પડ્યો છે, જેનાથી ખેડૂતને મોટી નુકસાની ગઈ છે। આપણી સાથે ખેડૂત છે, ખેડૂત સાથે સીધી જ વાત કરશું। કેટલા વીઘાની ચોળી હતી અને કેવી નુકસાની, કેવો વરસાદ વરસ્યો? ચોળી મારે હતી 14 વીઘાની। અહીંયા ચોળી જે અત્યારે પડી છે આ ચોળી છે 4 વીઘાની, 10 વીઘાની બીજે ખેતર છે। ચોળીમાં અત્યારે 100% નુકસાની છે। એમ ચોળીને અત્યારે પાક આજે સિંગ પલ્લી ગયેલી છે, આ સિંગ પલ્લી ગયેલી 2 દિવસ રહે એટલે સિંગ બધી ઉગી જ જવાની છે અને આને સીધું ખાતર જ કરવાનું રહે, બાકી આમાં ઉત્પાદન કોઈ વસ્તુ કાંઈ લેવાની શક્યતા છે જ નહીં। એમ એવી પોઝિશન છે અત્યારે આ ચોળીની। આ જે આપણે વાત કરી ખેડૂત સાથે, જે ચોળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, 14 વીઘા જેટલી ચોળી વાવવામાં આવી હતી, જે તૈયાર પાક હતો, કમોસમી વરસાદ પડવાના હિસાબે તમામ જે પાક છે એ નિષ્ફળ ગયો હોય તેવું ખેડૂત પાસેથી જાણવા મળી રહ્યું છે। ટીનુ લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી।